નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી તાલુકાના હિરાણા ગામે કાળુભાર નદી પર આવેલ ચેક ડેમના રિપેરિંગ અને મજબૂતીકરણના કામનો શુભ પ્રારંભ આજે 52 લાખના ખર્ચે ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય પૂર્ણ થતા હિરાણા સહિત આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવામાં પણ મદદ મળશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જીતુભાઈ ડેર, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ શ્રી, કાર્યકર્તાઓ, ગામના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જનક તળાવિયાએ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ અને કૃષિ ક્ષેત્રે પ્રાથમિકતા આપી પાણી સંચાલનના કામોને વેગ આપી રહી છે. કાળુભાર નદી પરનો આ ચેક ડેમ વર્ષો જૂનો હોવાથી તેમાં ક્ષિતિજો ઊભી થયા કારણે પાણી સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ. હવે ₹52 લાખના ખર્ચે મજબૂતીકરણ, લીકેજ નિયંત્રણ અને જરૂરી રિપેરિંગ કરવામાં આવશે. તેમજ વધુમાં ઉમેર્યું છે કે ચેક ડેમનું કામ પૂર્ણ થતાં વરસાદી પાણીનો સંગ્રહ વધશે, ખેડૂતોને રબી અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે અને પશુપાલકોને પણ લાભ થશે. પાણીની બચત અને સંચય દ્વારા સમગ્ર વિસ્તારમાં વિકાસ. આ પ્રોજેક્ટ માઇલસ્ટોન સાબિત થશે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિકાસ કાર્ય માટે ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચેક ડેમના સુધારણા કામથી ખેતીમાં ઉત્પાદન વધશે અને પાણીની સમસ્યા કાયમી રાહત મળશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાન ભુવાઓને આભાર સાથે વિકાસ યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.